વાત કરીએ હવે મોડાસાની, તો મોડાસામાં તાજેતરમાં તૈયાર થયેલા નવીન આઇકોનિક બસ સ્ટેશનમાં બેદરકારી અને નીચી ગુણવત્તાના કામોનો મુદ્દો સામે આવ્યો છે। ગત એપ્રિલે મહિનામાં જ ઉદ્ઘાટન થયેલા બસ સ્ટેશનમાં માત્ર 5 થી 10 મિનિટના વાવાઝોડામાં જ ગ્રીલ તૂટી પડવાની ઘટના બની છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને કામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે। સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે નવું બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર હોવા છતાં આ રીતે નુકસાન થવું ગંભીર બાબત છે। તો આ મોડાસાના નવીન આઇકોનિક બસ સ્ટેન્ડના દ્રશ્યો છે, જ્યાં ગત એપ્રિલ મહિનામાં જ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થયું હતું અને મિનિટોના વાવાઝોડામાં જ આ બસ સ્ટેન્ડની ગ્રીલો છે તે તૂટી પડી હતી। હલકું વાવાઝોડુંના પવન આવવાના કારણે ઉપરની એંગલોની ગ્રીલો નીચે પડતા અમે અંદરથી દુકાનની અંદર બેઠેલા હતા, ઉપરથી નજર નાખીને જોતા જતા એંગલો બધી વારાફરતી પડવા લાગી ને માણસોની અવર જવર થતી હતી। એમાં પણ 2-3 માણસો બચી ગયા કે જે જોખમ જેવું હતું પણ બચી ગયા, પણ કુદરતી રીતે બહુ ખરાબ પરિસ્થિતિ થવાની હતી। વધારે આ ધ્યાન ના આપ્યું તો વધારે કોઈ માણસનું મૃત્યુ પણ થઈ શકે એવી હાલત।